જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે। જય રામાપીર। આજે અમે રામાપીરની જગ્યાએ સાંજના વદર આવ્યા છીએ અને ત્યાં હું અહીંયા રસોઈ બનાવું છું અને અમે લોકો લગભગ 20-25 જણા આવ્યા છીએ દરેકથી અને એ લોકોને બધાને જમવાનું છે ને અહીંયા બધા સેવકો છે એ લોકોને જમવાનું છે અને હું અત્યારે અહીંયા રીંગણાનું શાક વઘારું છું અને આ તેલ નાખું છું અને ચૂલે બનાવવાનું છે પણ મારા બેનપણી સાથે છે ને એટલે ચૂલો જગાવી દે। ચૂલો જગાવતા આવડતું નથી પણ હવે એને જગાવી દીધો ચૂલો અને આ તેલ આવે પછી હું વઘારું અને આમાં બધા મસાલા છે, આ રીંગણા છે અને આમાંથી હું તેલ નાખું છું। હવે હમણાં તેલ આવે પછી હું વઘારું। ટમેટું સુધારી નાખું, ટમેટું અંદર નાખવું પડશે। અહીંયા એવું મંદિર છે મોટું, સુવિધા ન હોય બહુ પણ હવે રસોઈ કરું છું। હજી રોટલા બાકી છે બાજરાના, એ હું બનાવીશ અને જગ્યા મોટી છે, હું તમને બધી જગ્યા ને બધું બતાવીશ હમણાં। આ તેલ આવી ગયું છે ને હવે જીરું નાખું છું। હા હવે આ ટમેટા નાખું રીંગણા નાખું મસાલા અંદર નાખું છું। લસણ મરચું છે, થોડું કોરું મરચું નાખું, આ ધાણા જીરું છે, આ હળદર નાખીશું, આમાં કઈ માપ ન હોય, આ તો સાચું હાથ બનાવવાનું છે, આ સેવા માટે જ તે। પાણી નાખી અને ઢાંકીને મૂકી દઉં થોડી વાર। ચૂલે તો ક્યારે ચડશે, તાપ હોય એટલે ચડી જશે, આમ તો વસ્તુ તાપ થશે એટલે રોટલા કરું છું અહીંયા બાજરાના। આ ચૂલે રોટલા કરું છું અને આ બધાય રોટલા બનાવવાના છે। અને ઓલા ચૂલે શાક ચડે છે, જો અહીંયા શાક ચડે છે ને અહીંયા હું રોટલા બનાવું છું। અને મંદિરે બહુ સરસ છે, અહીંયા સેવા કરવાની મજા આવે એવું છે। અમે લોકો સેવા કરવા જઈએ આવ્યા છીએ। હવે આ બનાવું છું રોટલો। હવે તાવડી તપી ગઈ છે, રોટલો નાખી દઉં અંદર।
હવે આ શાક રીંગણાનું થઈ ગયું છે, આ બાજરાના રોટલા થઈ ગયા છે. મેં 3-4 રોટલા કર્યા. હવે અમારા ગીતા કાકી છે એ બેઠા છે બાજરાના રોટલા કરવા આ ચૂલે. અને આ બાજુ પાછું મેં દૂધીનું શાક મૂક્યું એ ચડે છે. અને હવે હું તમને આ મંદિર બતાવું. આ જગ્યા બહુ સરસ છે. આ રસોડું છે, જ્યાં પવાલા મોટા મોટા ભેરાસ છાશના. આ મંદિર છે, આખું રસોડું છે આખું. આ બધું જો બહુ સરસ છે બધું. જો આ છાશ છે આમાં. અને આ પવાલામાં દહીં હજી મેળવેલું છે. અને હું આ રસોડામાંથી બહાર નીકળું છું. એક બાજુમાં જુદું સાદું રસોડું છે ને, ત્યાં રસોઈ કરવાની હતી, ત્યાં મેં રસોઈ કરી છે. અને આ મંદિર છે, આ જગ્યા છે મંદિરની બધી. આ જગ્યા છે મંદિરની બધી. જો વિશાળ મોટી જગ્યા છે અહીંયા. અહીંયા રામાપીરની જગ્યા છે. રામાપીર બાપાનું સ્થાનક છે. અને આ અમારા ગામની બહેનો બધી અત્યારે અહીં સેવામાં છે. જ્યાં રસોઈ કરે છે ને ત્યાં અહીંયા બધા જો ચોખા ને એવું બધું સારું કરે છે. અમે બધા આવ્યા છીએ, ગાડી બાંધીને જ આવ્યા છીએ બધા અમે લોકો. હું તમને મંદિર બતાવું. જો આ મકાનનું કામ હજી ચાલુ છે અહીંયા. આ ધૂણો છે શંકર ભગવાનનો. મોટી વિશાળ જગ્યા છે. અને આ રામાપીરનું મંદિર છે. અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. બહુ હાથ છે આ રામાપીરનું મંદિરનું. જય રામાપીર.